Hello student, how are you all? I hope you all fine. Now we have a question on preparing the P&L and balance sheet. That is a question on full-fledged financial statement, which cover up the how to prepare the P&L, how to prepare the balance sheet, considering the number of adjustment given. And that is specifically in the case of companies only. If you observe, we have been given the trial balance. We have been given the trial balance and we have to prepare the financial statement. You see the authorized capital of Dada Bhagwan Limited is 7,50,000 consisting of 3,000, 6% preference shares, 100 each. So company is having 3 lakh rupees preference share out of 7,50,000, 3 lakh preference shares. So obviously 4 lakh rupees, 450 is the equity shares. See, what is the use of the authorized share capital? As such, it's not required in the accounting, but it is disclosed in the share capital. We have been given the trial balance, and after the trial balance, some additional information is being provided. And last, if you see, requirement is you are required to prepare the P&L account and vertical balance sheet of Dada Bhagwan. Now, what you have to do? સૌથી પહેલા શું કરવાનું, તો આપણા જે એડજસ્ટમેન્ટ છે ને એને નંબર્સ આપી દેવાના રિલેટેડ આઇટમથી. જેમ કે પહેલું છે ધ વેલ્યુ ઓફ સ્ટોક. સ્ટોક હંમેશા ઇન્ડિપેન્ડન્ટ હોય, એને ટ્રાયલ બેલેન્સની કોઈ આઇટમ સાથે કન્સર્ન ન હોય તો એને આપણે સેપરેટલી મેઇન આન્સરમાં કન્સિડર કરવાનું. ત્યાર પછી આપ્યું છે ડેપ્રિશિએશન ઓન ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ટુ બી પ્રોવાઇડેડ એન્ડ ફર્નિચર. તો ફર્નિચર અને ફ્રીહોલ્ડ પ્રોપર્ટી, તો સેકન્ડ એડજસ્ટમેન્ટ કેના અફેક્ટ કરશે? ફર્નિચર અને ફ્રીહોલ્ડ પ્રોપર્ટી. તો તમે જોશો તો ફર્નિચર આપણને આપ્યું છે, એની સામે આપણે વી રાઇટ ડાઉન નંબર 2 સો દેટ આપણને જ્યારે ટ્રાયલ બેલેન્સ કવર કરતા હોય ત્યારે આપણને ખબર પડે. એક ફર્નિચર અને ફ્રી હોલ્ડ પ્રોપર્ટી, તો ફ્રી હોલ્ડ પ્રોપર્ટીસ આપ્યું છે અહીંયા આપણને, દેટ ઇઝ રિલેટિંગ ટુ એડજસ્ટમેન્ટ નંબર 2. દેન ફ્રીહોલ્ડ પ્રોપર્ટીઝ આપ્યું છે અને યુ મે હેવ ક્વેશ્ચન કે સર આ સ્ટોક છે, તો આ સ્ટોક આપણને શું આપ્યું છે? આ ઓપનિંગ સ્ટોક છે 1 જાન્યુઆરી 2016, કે આપણે ક્યારનું બનાવવાનું છે? 31 ડિસેમ્બર 2016ની બેલેન્સ શીટ બનાવવાની છે. તો આ શું છે? ઓપનિંગ સ્ટોક છે. પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે the director proposed to pay second half year's dividend on preference share and 10% dividend on equity shares. તો આ આપણે ઇક્વિટી અને પ્રેફરન્સ ડિવિડન્ડ આપ્યું છે જે આપણે પે કરવાનું છે. હવે તમે જોશો તો ફાઇનલ ડિવિડન્ડ 2007, ફાઇનલ ડિવિડન્ડ 2007 એ આપણને 20,250 આપ્યું છે. એકચ્યુઅલી આ 2007 નથી, ઇટ ઇઝ પ્રિન્ટિંગ મિસ્ટેક, વી ડિસ્કસ લેટર ઓન. અને પ્રેફરન્સ ડિવિડન્ડ ફોર હાફ યરલી 2016, હાફ યરનું ડિવિડન્ડ છે, હાફ યરનું ડિવિડન્ડ આપણે પે કરવાનું છે. એટલે ધીસ થર્ડ અફેક્ટ ધીસ પ્રેફરન્સ ડિવિડન્ડ. અને ઇક્વિટી ડિવિડન્ડ વી હેવ ટુ કન્સિડર સેપરેટલી. We have been given the various item of the trial balance. આપણે એને આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં we have to consider it. So to begin with, સૌથી પહેલા હંમેશા શું કરવાનું? એડજસ્ટમેન્ટ્સની પહેલા ઇફેક્ટ આપી દેવાની. ત્યાર પછી આપણે we have to give the effect of other items. તો સૌથી પહેલા આપણને ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે. અચ્છા, ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ હોય, એક આપણે P&Lમાં હોય અને એક આપણે બેલેન્સ શીટમાં કરંટ એસેટ્સમાં. તો આપણે મેઇન આન્સર તરીકે વી હેવ ટુ ડ્રો એક આપણું P&L અકાઉન્ટ છે જેમાં પહેલો પોર્શન છે ઇન્કમ છે, બીજો પોર્શન છે એક્સપેન્સીસ છે, અને વી હેવ અનધર વન બેલેન્સ શીટ જેમાં આપણે જરૂર મુજબ આપણે શેડ્યુલ્સ છે આપણે બનાવશું. શેર કેપિટલ, ઇક્વિટીઝ એન્ડ લાયબિલિટીઝ, અસેટ, આ આપણો મેઇન આન્સર છે. નાઉ ઇફ યુ સી, તો આપણે
if you see in the question, we have opening stock. Opening stock કેટલું આપ્યું છે આપણને? Opening stock આપણને આપ્યું છે, if you see in the question, it's 2,41,500 અને ક્લોઝિંગ સ્ટોક છે 2,15,000. હવે ઓપનિંગ સ્ટોક જેટલો હતો ને એના કરતાં ક્લોઝિંગ સ્ટોક ઓછો છે, તો આનો મતલબ કે માનો કે 2,41,000 ઓપનિંગ સ્ટોક હતો અને યર એન્ડે આપણે સ્ટોક 2,41,500 નો સ્ટોક છે, યર એન્ડે સ્ટોક છે 2,15,000. એનો મતલબ સ્ટોક છે એ રિડ્યુસ થઈ ગયો 26,500. તો 241 માંથી 215, એનો મતલબ બાકીનો સ્ટોક આપણે ડ્યુરિંગ ધ યર કન્ઝ્યુમ થઈ ગયો તો એ આપણા માટે શું હોય? એક્સપેન્સીસ હોય. શું હશે આપણા માટે? એક્સપેન્સીસ. તો આપણે એને આપણા P&L અકાઉન્ટમાં એક્સપેન્સ તરીકે લખવું પડે. એને we call it changes in inventories. We call it changes in inventory. That comes to 26,500. 26,500 કેવી રીતે આવશે? તો 26,500 આવશે 2,41,500 minus 2,15,000. હવે સ્ટોક ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ હોય એડજસ્ટમેન્ટમાં, એક P&L માં અને બીજું બેલેન્સ શીટમાં. તો બેલેન્સ શીટમાં આપણે ક્યાં આવશે? તો બેલેન્સ શીટમાં આપણે કરંટ અસેટ્સમાં આપણે બેલેન્સ શીટમાં શો થશે એઝ અ પાર્ટ ઓફ ધ કરંટ અસેટમાં આવશે આપણે સ્ટોક ક્લોઝિંગ સ્ટોક છે 2,15,000. આ બેલેન્સ શીટમાં તો બે ઇમ્પેક્ટ થશે, એક P&L માં અને બીજું છે બેલેન્સ શીટમાં. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ ઇઝ ડેપ્રિસિએશન. હવે હંમેશા બિફોર યુ ગીવ ધ ટ્રીટમેન્ટ ટુ ધ ડેપ્રિસિએશન પહેલા ફાઇન્ડ આઉટ કરવાનું કે ફિક્સ અસેટ રિલેટેડ બેલેન્સ શીટમાં કેટલી આઇટમ છે? બે આઇટમ પોસિબલ, એક તો ફિક્સ અસેટ હોય અને એનું અક્યુમ્યુલેટ ડેપ્રિસિએશન. તો આપણે જોશું તો ફિક્સ અસેટ રિલેટેડ કેટલી આઇટમ છે? તો તમને એક ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અહીં દેખાય છે, ત્યાર પછી if you observe you have furniture and that's all. તો આ બંનેનું આપણે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 390 છે અને આ છે 75,000. તો આપણે ફિક્સ અસેટ ક્યાં આવશે? બેલેન્સ શીટમાં. તો આપણે ફિક્સ અસેટ માટે બેલેન્સ શીટમાં અહીંયા here we have a separate heading that is a fixed asset. We call it tangible fixed asset. Tangible fixed asset. તો ટેન્જિબલ ફિક્સ અસેટ માટે વી વિલ હેવ એ શેડ્યુલ. ફિક્સ અસેટ શેડ્યુલ આપણે અહીંયા વિલ પ્રિપેર. તો આપણી એક અસેટ છે, વી હેવ વન અસેટ that is a freehold property.
ફ્રી હોલ્ડ પ્રોપર્ટીઝ છે. And second, we have a furniture. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી આપણને બેલેન્સ આપી છે 3,90,000 અને ફર્નિચર આપ્યું છે 75,000. ડેપ્રિસિએશન નો રેટ આપ્યો છે 3,90,000. If you see the rate of depreciation provided, freehold property ઉપર આપણે depreciation નો રેટ છે 2.5% અને ફર્નિચર ઉપર 6%. So if you see the 3,90,000, it's 9,750. Depreciation is અને 75,000 ના 6%, it's 4,500. 390 માંથી 9,750 માઇનસ કરશું તો 3,80,250 અને 4,500 માઇનસ કરશું, it's called 70,500. And if we total up, it comes to 4,50,750. 4,50,750. It's a total of tangible fixed asset 4,50,750. And this is current year depreciation total. This is 14,250. Current year depreciation is an expense for the year, so we have to charge to profit and loss account. So in a P&L, we have to have here depreciation 14,250. So we have adjustment number 1 is taken care, adjustment number 2 is taken care, which depreciation ની બે ઇમ્પેક્ટ થશે. એક P&L માં ચાર્જ થશે, બીજું અસેટ માંથી માઇનસ થશે. તો આપણે P&L માં ડેપ્રિસિએશન 14,250 ચાર્જ કર્યું, અસેટ્સ માંથી અસેટ્સ ની બેલેન્સ છે, ડેપ્રિસિએશન માઇનસ કર્યું, and we will have a closing one. So next is the director proposed to pay second half year's dividend on preference share, 10% dividend on equity shares. તો આ year end એ પ્રપોઝ કર્યું છે. It is being proposed. તો આપણે પ્રપોઝ ડિવિડન્ડ પહેલા આપણે ઓલરેડી કાંઈ જો ડિવિડન્ડ આપ્યું હોય તો we need to check. તો તમે જોશો તો આપણે ક્વેશ્ચનમાં ફાઇનલ ડિવિડન્ડ ફોર 2007 20,250 આપ્યું છે અને નેક્સ્ટ 20,250 ફાઇનલ ડિવિડન્ડ છે. પ્રેફરન્સ ટુ 9,000 પે કર્યું છે અને પ્લસ 9,000 નું પ્રોવિઝન છે. ઓલરેડી પે થઈ ગયું છે, P&L માંથી માઇનસ થાય, જેનું પ્રોવિઝન કરવાનો છે એની બે ઇફેક્ટ છે. જે એડજસ્ટમેન્ટમાં આપ્યું હોય ને હંમેશાની બે ઇફેક્ટ હોય, બરાબર. તો એન્ટ્રી શું થાય, એડજસ્ટમેન્ટમાં જે આપણે ડિવિડન્ડ હોય જે આપણે પ્રોવાઈડ કરવાનો થાય એની એન્ટ્રી થાય P&L અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન ફોર ટેક્સેશન, પ્રપોઝ ડિવિડન્ડ. તો P&L માંથી માઇનસ થાય અને પ્રપોઝ ડિવિડન્ડનો અકાઉન્ટ ક્રિએટ થાય, જે આપણે આપણા માટે શું હોય, લાયબિલિટી, કરંટ લાયબિલિટી પર શો કરવું પડે. તો આપણે P&L માં એઝ અ પાર્ટ ઓફ ધ એક્સપેન્સીસ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં we have to show dividend on equity
equity share, or you can say equity dividend 20,250 already આપ્યા છે પ્લસ પ્રપોઝ છે we need more space, so we add some more space here. Final proposed ફાઇનલ આપણે ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે 20,250 અને 10% આપણને કીધું છે 10% કેટલા ઇક્વિટી શેર્સ આપ્યા છે ઇક્વિટી શેર્સ છે 225 ના 10% 22,500 so 22,500 total 42,750 એવી રીતે પ્રેફરન્સ ડિવિડન્ડ already paid 9,000 plus provided proposed 9,000, so total is 18,000. હવે આ જે બે ડિવિડન્ડ છે ઇક્વિટી અને પ્રેફરન્સ બેને જે પ્રપોઝ ડિવિડન્ડ છે એની બે ઇમ્પેક્ટ થાય પ્રોફિટમાંથી પણ માઇનસ થાય એન્ડ ઇટ ગોઝ ટુ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ આવશે તો લાયબિલિટી સાઇડ વી હેવ ઇન ધ કરંટ લાયબિલિટી વી હેવ proposed dividend that is 22,500 plus 9,000, that would be 31,500. So dividend we have two effect, the dividend which is already paid charged to profit, dividend which is to be paid proposed charged to P&L also shown as a liability. So આપણે 20,250 9,000 it is already paid charged to P&L and provision charged to P&L shown as a contingent and shown as a liability into the balance sheet. So adjustments are taken care. Now we have to take one by one item from the trial balance. First of all, we have the share capital. So share capital, you have to have two parts. One, authorized share capital and then issued share capital. So if you see in this, you have one you have equity share capital that comes to 3 lakh rupees
preference share capital, that is 225. If you see equity share capital 3 lakh, preference share capital, preference share capital is 3 lakh. Preference share capital is 3 lakh and equity 225. And if you see any of the share capital related item, you will find it. If you see the last share forfeited account, that is also to be added to the share capital, plus share forfeiture, that comes to 2000. So total it's 527. So 527 will have a share capital in the balance sheet. Next, in the trial balance, we have to tick the transaction which is already been considered, like share capital is covered, preference share. Thereafter, we already taken care freehold property. We have considered opening stock. We have considered already fixture. We consider dividend 20,000 and dividend 9,000. These are the items which we have already considered, so that anything should not be missed out. દરેક આઇટમ કન્સિડર ટેક કરતું જવાનું જેથી કોઈ આઇટમ બચી ના જાય. હવે નેક્સ્ટ ઇઝ ધ ગુડવિલ 1 લાખ. ગુડવિલ ક્યાં આવશે? બેલેન્સ શીટ. ગુડવિલ ઇઝ અ અસેટ, ફિક્સ અસેટ. તો બેલેન્સ શીટમાં ઇટ્સ intangible fixed asset where you have a goodwill that is 1 lakh. So goodwill is taken care. You have to go for tick goodwill. 5% mortgage debenture 210. Debenture credit balance says, so it's your liability. Liability will goes in the balance sheet. It's long term borrowing. Debentures 5% debenture 210. So in the non current liability you will have 5% debenture, that is 2,10,000. That's in the balance sheet liability side. So debenture is taken care. જે પણ કવર થતું જાય you have to consider. પછી trade debtors and creditors. Debtors and creditors. Creditor is a part of the current liability and a debtor is a part of current assets. So debtor આપ્યા છે 167,500. So debtor is a part of the current asset. So we have for that we have prepared separate trade receivable, જેમાં આપણે લખશું debtors amount is, it comes to 167,500. And creditors we have separate current liability. You write creditors over here. Creditors ની amount છે 1,25,520. So debtors creditors are considered. Next is general reserve. General reserve 82. Reserve surplus, we have schedule number 2 here in a balance sheet.
We have a schedule 2 reserve surplus, so we will have a general reserve, which 82,725. There is no adjustment, addition, deduction, so closing also same, 82,725. After general reserve, next item is salaries, 1,03,500. Salaries is an expense charged to P&L, 1,03,500. We write it in the P&L expenses. Employee cost, salaries, that is 1,03,500. Next, after salary, we have P&L account 58,500 and reserve for taxation. P&L account, we have an opening balance of P&L, we have to write in reserves and surplus. So 58,500, schedule number 2, reserves and surplus. We have schedule number 2, P&L, 58,500. Now here we may have addition deduction. क्या फॉर्म में से जो करंट नो नेट प्रॉफिट હશે તો આમાં પ્લસ થશે, નેટ લોસ હશે તો માઈનસ થશે. So we will have to wait till the last final adjustment. 58,500 P&L. Reserve for taxation is a nothing but our short of a provision, so we have to write in the current liability. So in a current liability we have reserve for taxation, reserve for taxation amount 8,800. It's type of a one sort of a provision only, and a provision ni balance credit or balance sheet ma liability side. Delivery expense, rent, general expense, these are all three expenses. A part of expense we have to show it as a part of other expenses, that is called delivery, rent and a general expenses. These three we have to have other expenses. In P&L we would have separate other expenses, and we'll have separate note for that. We'll write a note later, a number, a separate note we prepare other expenses. Which include delivery expense, amount comes to 1,02,000. Then rent and rates, amount 38,250. And general expenses comes to 21,000. So total 161,250. This is other expenses P&L. We have 161,250. Thereafter we have a sales. That's a sales is a revenue from operation, 9,18,600. It is 9,18,600.
After the sales, next item is purchase. 476,500 is a part of expenses. So first one, purchase. 476,500. Next item, bills receivable, part of trade receivable. So bills receivable along with the trade receivable. Bills receivable, it's 6,000. So total 173,500. So 173,500 is a trade receivable and debtors. So here 176,500. This is fifth. Next item. So bills receivable, consider freight and inward added to the purchase 3750. So freight and carriage inward 3750. Freight and carriage inward, that is 3750. Then investment 60,000. Investment is a part of the asset, will be shown in the long term asset. 60,000 non current assets. Investment 60,000 in the shares. Next, after the investment, debenture interest half year 5250, plus we have to have another because this is for 6 year, we have to pay for full year, so half we have to still pay, so it's outstanding. So it's debenture interest, it's 5250 plus 5250. Its total would be 10,500, and 5250 is your liability, outstanding interest, current liability. Debenture interest outstanding 5250. Next, after interest, it's bank balance, cash balance. 2,000 already considered. Cash and bank, we have separate cash and cash equivalent, where we show cash and cash equivalents, bank balance and cash balance. Bank balance is 97,500 and cash balance, cash in hand 14,145. So total is 1,11,645. That is in the balance sheet. Current assets ma cash and cash equivalent, that is sixth one.
1,11,645. So all the items of the trial balance, now it's considered. If you see, none of the item is pending. One by one we have taken care all the items from the balance sheet. All adjustments are taken care. First we have to complete our P&L account. P&L account income total is 9,18,600. And we have total of expense which comes to 857. So net profit would be 61,600. One minus two. Now this profit will be added to the current reserves and surplus. We have schedule 2 reserves and surplus. Opening profit, current year profit 61,600. So total is 1,20,100. So total 2,02,000. 2,02,825. Reserve surplus ma 2,02,825. Now if you see in the schedule, so share capital is completed, reserve is completed, non-current assets we have transferred, trade receivable transferred, other expenses we have written down, cash and cash equivalent. So all the balance sheet item is taken care. Now we have to go for the balance sheet total. So in a balance sheet we have asset side total that comes to 11,10,895. And here also 11,10,895. So this is all about your P&L and balance sheet. It's a full-fledged question which consisting of P&L balance sheet. I hope you must understand and enjoy. Thank you.